ઉંમર માત્ર એક આંકડો છે. આ કહેવત સુરતમાં રહેતા અને મૂળ ઓડિશાના રહેવાસી એવા 40 વર્ષના વિષ્ણુચરણ નાયકે સાબિત કરી છે. લૂમ્સના કારખાનામાં માત્ર 5,000ની નોકરી કરી રહેલા વિષ્ણુભાઈએ પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. જો કે તેમને હાર ન માની અથાગ મહેનત કરી અને આજે યુવાનોના ખભે ખભો મિલાવી ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે. ઓડિશાના નિવાસી વિષ્ણુ નાયક વર્ષ 2010માં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજગારીની શોધમાં ઓડિશાથી સુરત આવ્યા હતા. સુરત આવી તેમને સંચાના કારખાનામાં ₹5,000 પગારની નોકરીથી શરૂઆત કરી હતી. મકાનનું ભાડું ભરવાની સાથે પરિવારની સાર સંભાળ અને બાળકોના અભ્યાસની વ્યવસ્થા તેઓ આ જ આવકમાંથી કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ સંચાના કારખાનામાં નોકરી કરતા હતા. જો કે તેઓ આજીવન આ નોકરી કરવા માંગતા ન હતા. વિષ્ણુભાઈ જ્યારે ઓડિશાથી સુરત આવ્યા હતા ત્યારે તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યો નહોતો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમને ધોરણ 12 છોડવું પડ્યું હતું. તેમ છતાં અભ્યાસ કરવાની ઈચ્છાઓ તેમને અટકાવ્યા નહોતા. સુરતમાં આવીને તેમણે ધોરણ 12ની પરીક્ષા આપી. ફેક્ટરીમાં કામ કરતા કરતા તેમણે બેચલર ડિગ્રી મેળવી. તેના પછી તેમણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. ડિગ્રી મળ્યા પછી તેમણે ફેક્ટરીમાં કામ બંધ કર્યું અને નેટની પરીક્ષા આપી. આ પરીક્ષા પાસ કરીને તેઓ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા. જો કે અહીં ન અટકતા જ્યારે તેમને ખબર પડી કે ઓડિશામાં સરકારી નોકરી માટે જાહેરાત બહાર પડી છે અને તેઓ તે માટે લાયક છે, તેઓ પરીક્ષા આપવા ઓડિશા ગયા હતા. આખરે ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી. તેમણે 426માં રેન્ક સાથે સફળતા મેળવી છે. એક સમયે જે હાથ લૂમ્સના કારખાનામાં મશીન ચલાવતા હતા તે હાથ હવે જિલ્લાનું પ્રશાસન સંભાળશે.